નર્મદા જિલ્લાના સાગબારાના જે આદિવાસી ખેડૂતો છે છેલ્લા 15 દિવસથી વધારે દિવસ વીતી ગયા છે અને ધરણા ઉપર બેઠા છે। હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ મુદ્દે હવે ક્યાંક સમાધાન થવાનું છે અને કા પછી જે આ પ્રશ્ન ચાલી રહ્યો છે તેમનું નિરાકરણ પણ આવવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। કારણ કે ગાંધીનગરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, ગણપત વસાવા છે, આ બધા જ લોકો હાજર રહ્યા હતા। બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી છે તેમની પણ વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી ધરણા ઉપર બેઠા છે કારણ કે એમને જે જમીન ખેડવા જવું છે એમને વનકર્મીઓ છે જમીન ખેડાણ કરવા દેવા નથી જવા દેતા। એટલા જ માટે છેલ્લા લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી છે। આમાં સાંસદ પણ વચ્ચે આવ્યા, ધારાસભ્ય દર્શના દેશમુખ પણ વચ્ચે આવ્યા, લીલાબેન વસાવા છેલ્લા લાંબા સમયથી ધરણા ઉપર ભૂખ હડતાલ ઉપર બેઠા છે। આ તમામ બાબતે જે આ પ્રશ્ન દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે એટલે હવે આદિવાસીના જે આ પ્રશ્ન છે એ બાબતે ક્યાંક એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠક બાબતે જે નરેશ પટેલ છે તેમણે પણ માહિતી આપી છે। ગાંધીનગરમાં એક કાર્યક્રમ હતો। આ જ કાર્યક્રમમાં તેમણે એવું કહ્યું છે કે બધા જ નેતાઓ આમાં ભેગા થયા હતા અને સાગબારા મુદ્દે સારી ચર્ચા કરવામાં આવી છે। સવાલ એટલા માટે થયો કારણ કે જે મનસુખ વસાવા છે અવારનવાર એવું કહેતા હતા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે એ પછી ક્યાંક એમની સાથે ચર્ચા બીજી એક વખત કરવામાં આવશે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે કેનેડાના પ્રવાસે છે એટલે હવે પાછળનો દોર છે એ ક્યાંક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે સંભાળ્યો છે। એટલે કે સાગબારાના મુદ્દે આખી ચર્ચા કરવામાં આવી છે। તમામ નેતાઓ અહીંયા ભેગા થયા હતા। હવે જે સાગબારાના મુદ્દે જે ચર્ચા થઈ છે એ બાબતે નરેશ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। શું ચર્ચા અને નિષ્કર્ષ શું આવી શકે એવું છે? ખાસ કરીને આજે અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના અધ્યક્ષ સ્થાને ટ્રાઇબલના કેટલાક પ્રશ્નો માટે અમે ફોરેસ્ટ વિભાગ એટલે ખાસ કરીને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈ, મારા સાથી મંત્રી શ્રી, અમારા સાથી ધારાસભ્ય શ્રી ગણપતભાઈ, આજ બધા જ લોકોની આગેવાનીમાં એક બેઠક થઈ છે। ઉચ્ચ અધિકારીઓ પણ સાથે હતા। જ્યાં સુધી સાગબારા અને ઉમરપાડા વિસ્તારનો જે પ્રશ્ન છે એ પ્રશ્નો કેટલાક દિવસથી ત્યાં ધારણાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, પણ અમે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ રાજ્યની અંદર એમને શાસન મળ્યું છે, ધોરા સંભાળી છે, ત્યારથી એક્ટ પ્રમાણે જે સાચા દાવાઓ છે, વર્ષોથી જેમણે જંગલને સાચવવામાં પણ ખૂબ મોટો સહયોગ કર્યો છે અને સાચા જે હકદારો વર્ષોથી જમીન ખેડતા આવ્યા છે ને હજારો સંખ્યામાં હજારો એકર જમીન આપવામાં પણ આવી છે। આજે જે પ્રશ્ન હતા કે કેટલાક લોકોને અધિકારપત્રો જે આપ્યા છે એની પાકી સનદ ક્યારે ગણાય કે 7/12માં નોંધ પડવી જોઈએ। રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે તેની માપણી થઈ જાય। ફોરેસ્ટ વિભાગ, અમારું ટ્રાઇબલ વિભાગ સાથે મળીને એને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના હાથમાં આવી જાય એ પ્રકારની પણ કેટલીક ચર્ચાઓ થઈ અને કેટલાક જે પડતર કેસો છે એ પડતર કેસોનો તાત્કાલિક નિકાલ આવે। જે સાચા હકદારો છે એને આજે પણ સરકારની બિલકુલ ના નથી જમીન આપવા માટે, પણ આપણે સૌ જાણીએ છીએ આપણી સૌની જવાબદારી પણ છે કે પર્યાવરણને સાચવવું, જંગલને સાચવવું એ પણ આપણી નૈતિકતા, આપણી પોતાની જવાબદારી છે। જ્યારે સાચા છે એને ચોક્કસ રીતે અમે આપવાના છીએ, પણ જ્યારે ખોટા દાવા હશે તો સરકાર માટે પણ એક બહુ મુસીબત ઊભી થતી હોય છે। પણ તેમ છતાં જે કંઈ અત્યારે જે ત્યાં આંદોલન ચાલી રહ્યું છે, આજે પણ અમારી બેઠકમાં મોટાભાગે ચર્ચા થઈ છે અને જે સાચા હશે તો ચોક્કસ રીતે અમે એને જમીન આપવાના છીએ અને બાકીના જે ટ્રાઇબલના જે કેટલાક પ્રશ્નો હતા અમારા એ પણ અમે દર વખતે મિટિંગો કરીને જે લોકો પાસેથી જે કેટલાક પ્રશ્નો આવતા હોય છે
એ પ્રશ્નનો નિકાલ કેવી રીતે આવી શકે એ માટે અમારી આવી બેઠકો સતત ચાલતી રહી છે અને એના માટેની જ અમારી બેઠક હતી. નરેશ પટેલ દ્વારા કહી દેવામાં આવ્યું છે કે જેમની પાસે બધા જ કાગળિયા હશે એ તમામ લોકોને ખેતી કરવા જવા દેવામાં આવશે, પણ હવે એ જોવાનું છે કે જે આદિવાસી ખેડૂતો જેમની પાસે કોઈ વર્ષોથી જે પુરાવા ન હોય એમને શું ખેતરમાં જવા દેવામાં નહીં આવે, સૌથી મોટો સવાલ છે. હવે એ જોવાનું છે કે સાગબારા મુદ્દે હવે આખરે શું નિરાકરણ આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.